ગ્રીન સિટી સંસ્થાના ઉપક્રમે સંસ્થાના દાન આપનારા દાતાઓનો ઋણ સ્વીકાર સમારોહ મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી. ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાને કાયમી મદદરૂપ થનારા શ્રી બુધાભાઈ પટેલ, નવયુગ કેમિકલના શ્રી તાયલજી, કિશોરભાઈ ભાયાણી, વેજુભાઈ મહેતા, પંકજભાઈ ભાયાણી, હિમાચલ મહેતા સહિતના દાતાઓ અને શેઠ બ્રદર્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર શ્રી ઉપાધ્યાયના જન્મદિવસ હોય તેમને શુભેચ્છા પાઠવાઈ હતી. કાર્યક્રમના અંતે આમંત્રિતોના હસ્તે વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ પર વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા કમિશનર શ્રી એન.વી. ઉપાધ્યાયે આપી હતી. ગ્રીન સિટીના જે દાતાશ્રીઓ છે તેમને આજે સન્માન કરવાનો એક અવસર હતો અને સન્માનની સાથે સાથે ગ્રીન સિટી અને દેવેનભાઈ શેઠનો જે મૂળ હેતુ છે વૃક્ષો વાવવા નહીં પરંતુ વૃક્ષો વાવીને એની જાળવણી કરવી, તે હેતુસર આજરોજ અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. એમાં મારા દ્વારા આજે પોતે બી મેં વૃક્ષ વાવ્યું છે અને એમના મારા જન્મદિવસ નિમિત્તે પણ આજે વૃક્ષ વાવ્યું છે અને તમામ ગ્રીન સિટીના જે સભ્યો છે તેમનો આભાર માનું છું કે મારા જન્મદિવસે આ મને એક મોકો આપ્યો. અને તમામ જે એમના મિત્રો છે, જે એમના દાતાશ્રીઓ છે, જે પર્યાવરણ પ્રેમીઓ છે ભાવનગરના, જે તમામ આજરોજ અહીંયા વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ ઉપર વૃક્ષારોપણ કરવાના છે, તે તમામને મારી શુભેચ્છા.